તો કેમ છો વડિયાવાસીઓ? આજે આપણે આવી ગયા છીએ વડિયાની મોંઘીબા પે સેન્ટર શાળાની અંદર. આ એનું શાળાનું ટેકનોલોજી પ્રમાણે અત્યારે બધા જે બાળકોનું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપણે ગુજરાત 10-12ની જે બોર્ડનું જે રીતે વેબસાઇટ દ્વારા તમને રિઝલ્ટ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે, એ રીતે આપણે વડિયાની મોંઘીબા પે સેન્ટર શાળાની અંદર રિઝલ્ટ પરિણામ ઓનલાઈન આધુનિક પ્રમાણે દેખાડવામાં આવે છે. તો આઈને આપણે ટીચર સાથે વાતચીત કરીશું ને એ તમને કહેશે કે કઈ રીતે શું થાય છે. મારું નામ વિશાલ જોશી છે. હું અહીં ગણિત વિજ્ઞાન ટીચર છું. હું સતત 2 વર્ષથી આ પ્રયાસ કર્યો છે કે ધોરણ 10 અને 12માં કેવી રીતે વિદ્યાર્થીઓ બોર્ડનું રિઝલ્ટ ઉત્સાહ દ્વારા જોઈ રહે, એવી રીતે હું મારા વિદ્યાર્થીઓ, આપણા પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓ કેવી રીતે આ રિઝલ્ટ જોઈએ એના માટે એક વેબસાઇટ ઉપર, ગૂગલ વેબસાઇટમાં, ટેકનોલોજીમાં, અહીં આપણે સરકારી શાળા પણ આજના ડિજિટલ યુગમાં સ્માર્ટ બની રહી છે. તો એનો હું નાનકડો ડેમો અહીં બતાવવા માગું છું. સૌથી પહેલાં તો વેબસાઇટ ખોલીએ. અહીંથી ને આ વોટ્સઅપના માધ્યમથી એક લિંક પ્રોવાઈડ કરવી છે. અહીં વિદ્યાર્થી પોતે લિંક અહીંયા ક્લિક કરશે એટલે પોતાનો એક કોડ નાખવાનો રહેશે 18 આંકડાનો, જે અમે અગાઉ વોટ્સઅપના માધ્યમથી શેર કરેલ છે. અહીં 18 આંકડાનો એનો ડાયસ કોડ નાખી અહીં સર્ચનું બટન દબાવશે એટલે એનું રિઝલ્ટ હમણાં દેખાડશે થોડી સેકન્ડમાં. જો તમે જોઈ શકો છો અહીં આર્યનભાઈ સતીશભાઈ ગોહેલનું 6થા ધોરણનું રિઝલ્ટ અહીં દેખાય છે. આ રીતે વિદ્યાર્થી પોતાનું રિઝલ્ટ PNG અથવા PDF દ્વારા પણ સેવ કરી શકે છે અને ખૂબ જ આનંદ થાય છે પોતાના વાલી સગા સંબંધીના વોટ્સઅપના માધ્યમથી ગ્રુપમાં શેર કરીને.